શિવજી ને પાર્વતી તલગાજાડાના સ્મશાનમાં ફરવા નીકળ્યા. આપણે તો આપણું જ કહીએ ને સાહેબ, ફરવા નીકળ્યા. એમાં ભર્તૃહરિ, યોગીરાજ, વૈરાગ, અભય, એક વૈરાગમાં જ ભય નથી એવું કહેનાર મહાપુરુષ, એ સ્મશાનમાં તો ત્યાગી પરમ વૈરાગી 92 લાખ માળવો છોડ્યો સાહેબ. આ માણસે ગજબ કર્યો. તો એક ચિતા સળગતી હતી ને પછી એની ખોપડી પડી હતી ને એમાં પછી એ ખોપડીમાં એને કાંઈક ચિતા ઉપર લગાડીને કંઈક ખીચડી પકાવી. એમાં શિવ અને પાર્વતી નીકળ્યા. પાર્વતીએ કીધું કે ભોલેનાથ, ભગવાન, આવો મેં વૈરાગી ક્યાંય જોયો નથી. આ કોણ છે? આ અવધૂત, આ નાથ સંપ્રદાયનો કોણ? મહારાજ કોણ છે? આ ભર્તૃહરિ છે. જો તો ખરા એનો વૈભવ, વૈરાગ, વૈરાગનો વૈભવ, ઐશ્વર્ય. દેવી, હું જાણું છું એને બધું છોડ્યું છે અને અત્યારે ખોપડામાં ખીચડી પકાવીને ખાવાના છે, એટલે એના ત્યાગ માટે શું કહેવું. પણ તમે જલ્દી પ્રમાણપત્ર ના આપો દેવી, જલ્દી જલ્દી. પણ આટલો વૈરાગ પછી પણ આ તો તમારી સાથે બેસી શકે એવો વૈરાગ છે આ માણસનો. દેવી, ઉતાવળ નહીં કરો. ખીચડી પાકી ગઈ અને ભગવાન શંકરે કીધું કે દેવી, છેલ્લી પરીક્ષા આપણે કરીએ. બ્રાહ્મણ અને બ્રાહ્મણનું રૂપ લઈ અને જ્યાં પહેલો કોળિયો ભરવા જાય ખીચડીનો, પરમ વૈરાગી ભર્તૃહરિ, એમાં બ્રાહ્મણ બ્રાહ્મણીનું રૂપ લઈને ઉભા રહ્યા. ભિક્ષાન દે, ભિક્ષા આપો, અમે ભૂખ્યા છીએ. ભર્તૃહરિ બધી ખીચડી આપી દીધી શિવજીના ભિક્ષા પાત્રમાં. પાર્વતીએ ગરવેલી આંખે શિવજીની સામે જોયું કે તમે કહેતા હતા કે આ વૈરાગી નથી. આ માણસનો વૈરાગ હવે તો માનો કે એને ખીચડી પણ આપણને આપી દીધી. તો કે હજી તમે ધીરજ રાખો, શાંતિ રાખો દેવી. પણ આટલો ત્યાગ પછી પણ તો કે શાંતિ. પછી ભગવાન શંકરે કીધું બ્રાહ્મણના રૂપમાં કે યુગીરાજ, તમે બધી ખીચડી આપી દો છો, તમે ભૂખ્યા છો, અમે ભૂખ્યા, તમે અમારો અતિથિ સત્કાર કર્યો એ તમારી મહિમા છે. પણ તમે અડધી ખીચડી આપો ને, અડધી આપ ખાઓ ને અડધીમાં અમે બંને જણ ખાઈ શકો, એટલે આટલું કરો. એમાં ભર્તૃહરિ જે વૈરાગવાન મહાપુરુષ, એણે એમ કીધું કે મહારાજ, અડધું બળધું શું, મેં 92 લાખ માળવો છોડી દીધો છે, અડધું. અને શંકર ભગવાને પાર્વતીનો હાથ પકડીને કહ્યું કે આટલી બીમારી બાકી છે હજી, એટલે વૈરાગ્ય નિર્મળ. ત્યાગીને શું ત્યાગ્યું છે એનું યાદ ન રહેવી જોઈએ. નહીતર દાદાઓ પસંદ કર વિમલ વૈરાગ્ય, કેટલું ધ્યાન રાખ્યું. ખાલી કપડા આપી દેવા એ વૈરાગ નથી, પણ એ ભૂલાઈ જાય કે મેં કોને શું આપ્યું હતું. નિર્મળ વૈરાગ્ય. ઇતિ શ્રી મદ રામચરિતમાનસે વિમલ વૈરાગ્ય સંપાદનો નામ સપ્તમ સોપાન ઉત્તરકાંડ સમાપ્ત. પહેલામાં તો તમે લંકાકાંડ પૂરો કરો તો વિજયનો આશીર્વાદ આપી દે, વિભૂતિનો આશીર્વાદ આપી દે. અયોધ્યાકાંડ પૂરો કરો તો વળી કંઈ કાજ. અમારે બધી જ જગ્યાએ વિમલ વૈરાગ્ય જ બોલવાનું. આ સિવાય આપણે કરી શકીએ કે ન કરી, પણ પ્રેરણા મારી નાખે છે સાહેબ. એ જે પ્રકાશ છે અતિશય આનંદ આવે. તો ત્યાગ ન ટકે વૈરાગ્ય, ત્યાગ. નિષ્કુલાનંદ સ્વામીનું આ પદ છે સાહેબ, અદભુત પદ છે. મને બહુ ગમતું પદ. પૂજ્ય ગાંધી બાપુ પણ પોતાની પ્રાર્થના પોથીમાં આ પદને પસંદ કરે છે. રામચરિત માનસના ધર્મરથને પસંદ કરે છે. ગાંધીજીની પ્રાર્થના પોથી ધર્મરથ છે, વિનયનું પદ છે. માનસ પ્રીતિ ગાંધીજીની. ત્યાગ ન ટકે
સારી રીતે કયા કરું કે હાથથી છૂટે એ ત્યાગ, કેટલો પૈસા નથી લેતા. તમે જે કંઈક આપ્યું છે તમે ગયા પછી કોઈક બીજાને આપી દેવાનું, અમે હાથ અડાડતા નથી. એ ત્યાગ છે. હાથથી છૂટે એ ત્યાગ અને હૈયેથી છૂટે એ વૈરાગ. વિસ્મરણ થઈ જાય કવિ કોને આપ્યું છે. વૈરાગ વગરતા કે ભરતુરાયનું ગજબ વૈરાગ્યમાં જ અભય છે. આપણે આ તો દાદાએ શીખ્યું, કેટલું કરી શકીએ આપણને ખબર નથી, પણ ગમે છે બહુ. અને જે વસ્તુ ગમે ને એ પછી કરવાની ઈચ્છા થાય. આ રીતે જ ગતિ થાય, બાકી ગમે. તમે કોકને ફોન લગાડો ને સામેથી એંગેજ જ આવ્યા કરે, એંગેજ જ આવ્યા કરે, પણ તમે લગાવ્યા જ કરો ને તો ઓલો કેટલી વાત કરશે, કોની સાથે 2 કલાક વાત કરી, ચાલો એંગેજ જ આવે. પણ તમે તમારાથી પ્રયત્ન ચાલુ રાખો તો ક્યારેક ઘંટડી વાગશે. એમ વૈરાગનો નંબર લગાડતા જ રહેવું, લગાડતા જ રહેવું. ભલે એંગેજ આવે, તારું કામ નહીં, એ એંગેજ કહેવાય. તારું ગજું નથી, રહેવા દે, તું બધું નહીં છોડી શકે. ઉતાવળ કરીમાં 2 જણા ભાવનગરનું નાટક જોઈને જુનાગઢ વયા ગયા હતા, 3જે દિવસે પાછા આવ્યા. ઉતાવળ ન કર, એંગેજ ફોન આવે. પણ જો વૈરાગનો નાદ લાગે તો ક્યારેક નંબર લાગી જાય. તમે કહેશો પણ વૈરાગનો નંબર હોવો જોઈએ ને, ટેલિફોન નંબર. એનો નંબર શું? ટેલિફોન નંબર કયો? વૈરાગનો ટેલિફોન નંબર. ભગવાન ભૂતનાથને પૂછજો, આના જેવો કોઈ પરમ વૈરાગી નથી. ભરી દે આખા દુનિયાને, છતાંય ભીખ માંગી ભવ ખાહી. મારો તુલસી કહે ભીખ માંગીને ખાવાનો જેનો સ્વભાવ. ત્યાગ દાનાભાઈ, તમે ખેતરમાં બેઠા હો અને ખેતરમાં ધરો ને ઘાસ બધું ઉગ્યું હોય, તમારે કઈ કામ નથી, તમે ખેતરે આંટો મારવા આવ્યા છો કે ભાગ્યા શું કરે છે. બેઠા ભાગ્યાએ તમને ચાય પાઈ દીધી, તમે એકલા બેઠા કે થોડુંક લીમડાનો છાંયો છે ના ઘાસ ઉપર બેઠો છો. એમાં તમારે કાંઈ કામ ન હોય ને તમને ખબર ન હોય. એમ માણસ ઘણી વખત બેઠો બેઠો નથી આમ તણખલા તોડ નાખે, કાંઈ કામ નથી એને ખબર નથી હું શું કરું છું. આ લોનમાં ઘણા બેઠા હોય માણસો, લોનમાં બેઠા હોય તો સારામાં સારી લોનના એમાં તોડ્યા જ કરે બેઠો. એને ખબર નથી. મારો તુલસી એમ કહે છે કે તમામ સિદ્ધિ અને 3 ગુણ તણખલાની જેમ છોડી દે, એનું નામ વૈરાગી. કે એનું એને સ્મરણ પણ ન રહે કે મેં તણખ. આ તો બિલકુલ સ્થૂળ દ્રષ્ટા તુલસીની ચોપાઈ છે. કહીએ તાત સોઈ પરમ વૈરાગી તૃણ સમ તણખલાની જેમ પ્રાપ્ત સિદ્ધિઓને જે ત્યાગી દે અને 3 ગુણથી જે બહાર નીકળી જાય એ મોટામાં મોટો વૈરાગ. તો ભર્તૃહરિનો આ શ્લોક મને કોઈએ લખીને મોકલ્યો. એક અભાઈ બસ વૈરાગમાં છે, જેની પાસે કાંઈ નથી, જેને કાંઈ જોઈતું નથી, જેને કાંઈ. એવા પરમ વૈરાગી ભગવાન મહાદેવ, એમણે સૌ પ્રથમ રામચરિત માનસની રચના કરી. આજે આખી રામકથાની ગંગધારા છે, જે પરંપરા છે, પ્રવાહી અને પવિત્ર. તુલસી કહે છે દેવી શિવજીએ આ ગ્રંથની રચના કરી અને સમય મળ્યો, યોગ્ય સમય મળ્યો, દેશકાળ અને પાત્ર બધું બરાબર લાગ્યું ત્યારે આ કથા એમણે પાર્વતીને સંભળાવી. થતા 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 આ કથા પછી ત્યાંથી કાગભૂસુંડી પાસે ગઈ, એક બીજા શિખર ઉપર ગઈ, નીલગિરી પર્વત ઉપર, કૈલાસથી.
કાગભૂષણજીએ ખગરાજ ગરુડને આ કથા સંભળાવી. પછી કથા મૈયાને જેમ થયું કે હું આટલી ઊંચે રહીશ, નજર તો રાખું છું નીચે, પણ મારા છોકરાઓને મારી પોતાની જરૂર પડશે તો. આપણે ત્યાં બધી જ માતાઓ ડુંગરે બેઠી છે પણ નજર નીચે રાખે છે. એમ અમારી આ કથા પણ એક વખત બે ડુંગરા ઉપર જ હતી, નજર આખા જગત ઉપર રાખતી હતી. પણ એ કથાને હૃદયમાં એવી કરુણા જાગી કે મારે હવે સપાટ ભૂમિ ઉપર જવું. અને ત્યાંથી ખાળાળા રામકથાની ગંગા ઉતરી તીર્થરાજ પ્રયાગમાં, અને પરમ વિવેકીના માનસમાં ગંગા ઝીલાઈ ગઈ. જટામાં શંકરે જેમ ઝીલી એમ યાજ્ઞવલ્ક્યએ એ ગંગાને પ્રયાગમાં કથા આવી. બધાને સુલભ થાય એટલા માટે. અને એ કથા યાજ્ઞવલ્ક મહારાજે ભરદ્વાજજીને સંભળાવી. પછીથી તુલસી કહે એ કથા ધીરે ધીરે વરાહ ક્ષેત્રમાં મારા ગુરુ પાસે આવી. નરહરી મહારાજ તુલસીજીના ગુરુ, મારા ગુરુ પાસે કથા આવી. હું મારું નાનપણ એ વખતે બુદ્ધિ, બાલ બુદ્ધિ, મારા ગુરુએ મને કથા સંભળાવવાની શરૂ કરી છે. જદપી કહી ગુરુ બારગી સમજી લખે છે બાલકાંડમાં, મેં પુની નિજ ગુરુ સન સુની. શબ્દ બહુ સરસ છે. નિજ ગુરુ, નિજ ગુરુ. આ મારો પોતાનો ગુરુ, આ મારો બાપ, બીજો કોઈ નહીં. નિજ ગુરુ, નિજ, નિજત્વ, અપનત્વ, સ્વત્વ. હું સમજી ન શક્યો એ બધું બરાબર, પણ નિજ ગુરુ, એ મારો નિજ ગુરુ છે. મહાદેવ ધર્મગુરુ નથી, એ કુલગુરુ નથી.